શિવાની સોસાયટીની ગેંગસ્ટર છે, મોટી ગેંગ છે. બાકી વેલકમ બેક ટુ અ ન્યૂ બ્લોગ. જુઓ સવારથી સાંજ થઈ ગઈ છે. સવારનો કોઈ વિડીયો બ્લોગ ઉતાર નતો. સાંજ થઈ, હવે સાંજે જુઓ આ મેડમ આપણા ઘરે આવી છીએ. મેડમને લઈને હવે જવાનું છે આપણો અમદાવાદ, એમના ફઈના ઘરે મળવા માટે. અને જો મમ્મીને કોઈ જ આઈડિયા નહીં કે બિલ્લુ ઘરે અત્યારે આવીએ. હું ખાલી લઈને બધા તૈયાર થઈ ગયા. જો ગાઈસ બધા તૈયાર થઈ ગયા છીએ અમે નીકળવા માટે. બેગ કમ્પ્લીટ લઈ લીધું છે બરોબર. હવે અમે નીકળીશું. મમ્મી જેમ બે જય સ્વામિનારાયણ, બાલી જેમ બે જય સ્વામિનારાયણ. તું કાલે ઘરે જવાની ને? ઘરે જઈને પાછી જ રહે તરીમ ને હોય ને હોય બરોબર. નહીં બાને મૂકી દેવાની બરોબર. ચલો અમે નીકળીએ. બિલા જેમ બે દે ઓકે. બસમાં બધી બેસી ગઈ. અમારું સફર સ્ટાર્ટ થઈ ગયો. મારો નંબર પાછળ આવ્યો છે, પાછળ બેઠો. બાકી થોડુંક દિક્કત થાય એટલે આપણે પાછી જોઈ લઈએ. કલાકથી ઉભો તો હું મારે દુકાન બચાવું ધીરે આવતા હતા. ધીરે એટલે પછી સીટ બધી પેક થઈ ગઈ. વેચત હતી તે મેં બેસી દીધી. એમ બંને ઉભા રહ્યા. બંનેની હાઈટ જબ્બર, કે હાલત જબ્બર બની બરોબર. સર્ચ કરી હાઈટ બિલ્લુ તો જો ત્યાંની સીટમાં બેઠી હતી એટલે બંને તો એવી હાલત કામ ટાઈટ થઈ ગઈ બરોબર. એટલે હવે ત્યાંથી જો હવે સીટ બેઠી. બાકી ને હવે સીટ મળી મને. હવે સીટ મળી તો બેઠી. જો ગાઈસ રિક્ષામાં બેસી જઈએ. 10-15 મિનિટમાં પહોંચી દઈશું આપણે. હાય ગાઈસ, જો અમે ભાઈના ઘરે પહોંચી ગયા છીએ. રિક્ષામાંથી ઉતરીને આવીને જમી લીધું. જમીને બધા બેસી ગયા છીએ મૂવી જોવા. જો પાછળની સાઈડ મૂવી ચાલુ છે. બાકી જો અત્યારે નાસ્તાનો પ્રોગ્રામ થાય છે, પાસ્તા બનાવવાનો. એટલે પાસ્તાની તૈયારી થઈ છે. બાકી જો ભાઈના સૌથી મોટો છોકરો એમને હું જેન્ટલમેન તરીકે કહું છું. એમને સૌથી પછી બીજા નંબરે સેતુ ઘરની જવાન છે. બાકી બીજા નંબર સોરી આ પહેલા હું પોઝિટિવ યાર. અને ત્રીજા નંબર નામ શું છે? શિવાની સોસાયટીની ગેંગસ્ટર છે, મોટી ગેંગ છે. બાકી આ સુમિલ ભાઈનો વાઈફ રિદ્ધિ ભાભી. કેવું છે? બાકી જો પાસ્તા બનાવવાની તૈયારી. જો ગાઈસ આપણા શેફ શિવાની સેતુ દ્વારા મસ્ત પાસ્તા બની ગયા છે. બધી પબ્લિક બેહી છે. આ ખાલી મેડમ એકલો અલગ. બાકી જો બધા ભેગા બેહી પિક્ચર પતી ગઈ છે. નાસ્તો વાસ્તો કરી દે. હવે અમે સુઈ રહ્યા છીએ. બાય બાય.